અને અંદર ગયા હતા અને સિક્યુરિટી ગેટવેથી ધોકા મારીને અમને બહાર કાઢી દીધા. પછી અમને કે નીકળો ભિખારી નીકળો. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને અત્યારે મોર્નિંગમાં જો નીકળી પડ્યા છે, ડાયરેક્ટ વોકિંગમાં બ્લોગ ચાલુ કર્યો છે. અને ભાઈ જો શું કે ઠંડી હે કેવું. ગુડ મોર્નિંગ બધા. ઠંડી એવી હે, ઠંડી પછી બીજું ઠંડી વિશે શું કહેવા? ઠંડી વિશે કોટ પહેરી નીકળવા. બીજું શું, ભાઈએ આજ કોટ પહેરી લીધો. હા, આજે ઠંડી છે થોડીક વધારે, એટલે મેં કીધું આજે કંઈ શેરખાન ન બનવા જવાય, કોટ પહેરીને નીકળી જવાય, બરાબર છે. એટલે પ્રેમથી આપણે કોટ પહેરીને નીકળી ગયા છે. અત્યારે જો વોકિંગ ના રોડ ઉપર નીકળી તો ગયા છે, પણ હમણાં થોડીક વારમાં થોડીક સ્પીડ રનિંગ કરશું, કેમ કે આજે થોડુંક ઘરે કામ છે, એટલા માટે ઘરે વહેલું જવું પડશે. એટલા માટે પછી મળીએ. હાલો મિત્રો, આપણે રિટર્ન થઈ ગયા છે. હવે હમણાં આપણી ફેવરિટ સ્પોટ ઉપર જઈશું, કેમ કે મારે થોડા ઘણા ફોટોસ ક્લિક કરવા છે. અને અત્યારે જો ઠંડીની હાલતના લીધે એમ થાય છે ચાલવામાં, પણ ભાઈ શું કહે છે? હાઈલે રાખીએ જોવામાં. ગાઈસ, ઠંડી ધીરે ધીરે વધતી જ જાય છે. તમને કેવી ઠંડી અમને કહીજો. અને હા, સબસ્ક્રાઈબ કરતા નહીં ભૂલવાનું ચેનલ, કારણ કે સબસ્ક્રાઈબ જરૂરી છે. હા, તો તમને આગળ બીજા કોમેડી વિડીયો જોવા મળશે. હા, અને હમણાં તમને એક વાત કહું, હમણાં તમને એક વાત કહું, અહીંયા આગળ છે ને એક પ્રસંગ છે, તો એમાં વિચાર છે મારો અડધી કલાક સ્ટોપ લેવાનો. તો તમે અડધી કલાક પછી મળીએ કદાચ. પ્રસંગ અમારો તો નથી, બીજાનો અમે નથી ઓળખતા ને, પણ આપણે જ્યાં અંદર આટો મારતા આવીએ, સમજી જાઓ. લગ્ન પ્રસંગ જેવું છે, બરાબર? એટલે જરાક સમજી જાજો. સમજી જાઓ. જો આમ જો એમ मैं ट्रेगर हूँ, मेरे मुंह से आग निकलती है. એટલે આગ તો ઠરી ગઈ, તો વરાળ નીકળે, સમજી જવાનું. સમજ રહ્યો? તમારે ફેન્સી ઢોસા ખાવા હોય ને તો અહીંયા આવવાનું, કૈલાસ ફેન્સી ઢોસા. અને જો આજે અહીંયા પ્રસંગ છે, આ નહીં આગળનો ગેટ છે, ત્યાંથી આપણે અંદર જઈ અડધી કલાકમાં થોડુંક કામકાજ, અડધી કલાકની અંદર થોડું કામકાજ પતાવીને તમે મળીએ, બરોબર? તમે સમજી જવાનું, સમજ રહ્યો? હા, તો મળીએ સાથે મિત્રો. હવે ત્યાં અંદર ગયા હતા અને સિક્યુરિટી ગેટવેથી ધોકા મારીને અમને બહાર કાઢી દીધા. એવું શું કામ થયું? ગ્રીન સ્ક્રીન લાગેલી. આવું શું કામ થયું? ગ્રીન સ્ક્રીન તો અહીંયા છે. હું આગળના પ્રસંગમાં ગયા હતા ને, ધોકા મારીને સિક્યુરિટી વાળા બહાર કાઢી. યાર પોપટો ગયા પડતા. અમને કે નીકળો ભિખારી નીકળો. અમે ભિખારી લાગી ગયા. તમે કયો ગાઈ આ જો બાકી મોજ 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 દરિયા. ઠંડી લાગતી છે બિચારાને, ના કરી કેમ કે આપણી પાસે કાંઈ છે નહીં. કોથળો બોથળો લઈ આવ્યો તો કંઈક ખાત તો આપણે ઓર્ડર જ દેત, કેમ કે આપણે થોડું ઘણું ઇન્ટરેસ્ટ રાખીએ એ બધી વસ્તુમાં. ગાઈસ, તમે જોઈ શકો તો કેવું મસ્ત દેખાય છે. તો મારીને બહાર કાઢી મૂકા ગાઈસ, મને રોવું આવે. મિત્ર, આપણો ફેવરિટ સ્પોટ. કલર જોવો તમે ખાલી સ્કાયનો, બ્લેક વ્હાઇટ બ્લેક યલો. ખૂબસૂરત. મિત્રો, અમે અડધે પહોંચી ગયા છે. હવે ઓલમોસ્ટ હમણાં થોડીક વારમાં ઘરે પહોંચી જશું. અને આગળ હમણાં થોડું ઘણું ફોટોશૂટ કર્યું, કેમ કે જો જોઈ શકો છો તમે અત્યારે જે આ સનલાઇટ ફેસ ઉપર આવે તો જોરદાર ફોટોગ્રાફ. એને તમે જોવો હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં છે ને મારી ઇન્સ્ટાગ્રામની લિંક મૂકી દઈશ, આવી જજો ઇન્સ્ટાગ્રામમાં, બરાબર? ફોલો કરવાનું ભૂલતા નહીં. અને જો અહીંયા હાલે છે એઝ યુઝ્યુઅલ ક્રિકેટ. જો આવું વાતાવરણ છે, જો મસ્ત સન દેખાય છે. બાકી તમે સનને પછી જોજો, અમને જવું પડે, બરાબર છે? પછી હમણાં મળીએ તમને આગળ થોડીક વાર પછી. હેલો મિત્રો, અમે આવી ગયા છે પાછા. આજે એકચ્યુઅલીમાં થયું એવું કે આજે મારે થોડુંક વધારે જ કામ આવી ગયું, એટલા માટે કોઈ પણ વિડીયો આખા દિવસ દરમિયાન શૂટ ન કરી શકો. મોર્નિંગમાં થોડો ઘણો કર્યો છે, પણ આજે કામમાં મારે એવું હતું
કે મારી જ બીજી ચેનલનો વિડીયોનું થોડું કામકાજ વધારે હતું ને એટલે ટાઈમ જ ન મળ્યો. તો અત્યારે થોડોક ટાઈમ કાઢી અને ગયા હતા મેડિટેશન કરવા. તો અત્યારે તો મેડિટેશન કરીને ફ્રી થયા તો તમને મળ્યા. મેં કીધું આપણે ગાઈઝને મળતા જાય મિત્રો ભાઈ છે સાથે. શું કહેવા માંગશો ભાઈ? મજા આવી મેડિટેશન ગાઈસ, એકદમ શાંત મગજ થઈ ગયો. રિલેક્સિંગ. અત્યારે મેં વિચાર્યું તમને મળતા જ સમજી ગયા મિત્રો. તો અને અત્યારે ઠંડી તો છે, ઠંડી છે પણ સવાર જેટલી ન હોય. સવારે તો બહુ ડેન્જર લેવલની હોય પણ અહીંયા અમે શાંત કરી લઈએ. તમને ખબર છે ને મિત્રો? તમને ખબર તો છે આપણે ભાઈનું કહેવાનું એમ કોટ તો પહેરવાનું જ નહીં. મેં નથી પહેર્યું. ના આજે સવારે મેં પહેર્યો. તમને ખબર છે ને મિત્રો? એ તમને ખબર પડશે. હું વિડીયો આ વિડીયો તમે જોશો ને ત્યારે તમને ખબર પડશે. એટલે જોજો અને જરૂરથી જોજો. અને જો તો પાછા સબસ્ક્રાઈબ કર્યા વગર ન જાતો. આ સબસ્ક્રાઈબ કરી જ દેવાનું તમારે. ન કરો તો પછી ઓલા જેવું થઈ જાય. કેના જેવું? બરોબર. એટલે સબસ્ક્રાઈબ કરી દેવાનો અને વિડીયો ગમે તો લાઈક કરી દેવાનો. ન ગમે તમે તારે વાંધો નહીં પણ સબસ્ક્રાઈબ તો કરી જ દેવાનું. સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે. અને જો વિડીયોની અંદર તમને કોમેડીમાં હસવું આવે ને તો કમેન્ટ કરવાનું ભૂલાય નહીં. પાછું કમેન્ટ કરી જ દેવાની પ્રેમથી. ઠીક છે? તો મળીએ મિત્રો કાલે પછી. બાય બાય. તો મિત્રો કેસે હો? બીજો દિવસ થઈ ગયો છે અને આપણે ઉઠી ગયા છે મોર્નિંગમાં. ઉઠી તો ક્યારના ગયા છે પણ આજે થોડું કામ હતું એટલે વોકિંગ માટે નહોતા ગયા. ઇન્સ્ટાગ્રામની એક કોમેડી રીલ શૂટ કરી છે અને જો એ રીલ તમારે જોવી હોય તો ઇન્સ્ટાગ્રામની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ તો પ્રેમથી આવી જાજો. ઠીક છે? અને ફોલો કરવાનું ભૂલતા નહીં પાછું. અને આજે વોકિંગમાં ન થઈ ગયા એટલે આજ થોડુંક કામ હતું એટલે અહીંયા જતા. અને જો આવી રીતના છે અને કાલે એટલા બધી વિડીયો નથી શૂટ થાય એનું કારણ છે બીજી યુટ્યુબ ચેનલનો વિડીયો માટેનું કામકાજ હતું મારે અને એ રીતનું છે. શું કહેવું ભાઈ? જો અત્યારે આવ્યા છીએ બધા થોડુંક શૂટ કરવાનું હતું એટલે ઉપર આવ્યા છીએ. અને અત્યારે ઠંડી નથી. આપણે વોકિંગ કરવા જાય ત્યારે તો ઠંડી જાજી હોય, ખબર જ છે આપણને, ધ્રુજારી ઉપડી પડે. પણ અત્યારે એટલી ઠંડી નથી. જો એમને રખડીએ અત્યારે જો હમણાં શૂટ કર્યું છે તમને બતાવું છું. અહીંયા ટ્રાયપોડ પડ્યું છે ને સવારના 8:45 જેવું થઈ ગયું છે. તો હવે આપણે શૂટ પૂરું થયું છે. એક રીલ બનાવી છે તો પછી હવે હમણાં નીચે જઈને ફ્રેશ થઈશું ને જોકે ફ્રેશ તો થઈ જ ગયા છે. લેટ ઉઠાતા એટલે ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ કર્યું છે. તો હવે આપણે નાસ્તો પાણી કરશું નીચે જઈને. મળીએ. બાય. તો મિત્રો ગુડ આફ્ટરનૂન. કેમ છો? આજે પણ થોડુંક કામ વધારે છે એટલા માટે જો અત્યારે સ્ક્રિપ્ટ લખવા જ બેઠો છે. અત્યારે સ્ક્રિપ્ટ લખું છું. મારા રોસ્ટિંગવાળી ચેનલના વિડીયો માટેની મહેનત જે ચાલુ છે અત્યારે, કેમ કે એ વિડીયો થોડોક લોજિકલી સ્ક્રિપ્ટ લખીને બનાવવાનો એટલે એમાં વાર લાગે છે. ત્યારે એના કામમાં લાગ્યો છું. હમણાં 4:30-5 વાગે આપણે અગાસી ઉપર જઈશું ફ્રી થઈને વોકિંગ કરવા માટે. અને બસ ત્યારે આપણે કંઈક કરશું નવા જૂની. મળીએ. બાય બાય.